ઉપલેટા ખાતે દ્વારકાધીશ સોસાયટીમાં અવધ ગ્રુપ દ્વારા ગોબર અને માટીમાંથી બનાવેલ ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી હતી તેમજ મૂર્તિનું વિસર્જન પંડાલના આંગણે મોટા પાણીના ટબમાં કરવામાં આવ્યું હતું જે પાણી પાછું વૃક્ષ વાવેલા હોય તેમાં ઉપયોગમાં લઈ શકાય અને પાણીનો પણ ખોટો બગાડ ના થાય તેવું ઉદાહરણ અવધ ગ્રુપ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું। હું મહાવીરસિંહ વાળા ઉપલેટા શહેરમાં દ્વારકાધીશ સોસાયટીમાં ગણપતિની સ્થાપના અવધ ગ્રુપ દ્વારા આયોજિત ઇકો ફ્રેન્ડલી એટલે કે માટીના ગણપતિ આ સ્થાપના કરવાનું મેન કારણ દરિયાઈ જીવસૃષ્ટિ અને નદી જીવસૃષ્ટિ તેમજ પર્યાવરણ બચાવવા તેમજ આપણે પીવાના પાણી દૂષિત ના થાય તેવા શુભ આશયથી આ ગણપતિની અમે સ્થાપના કરેલ। આ ગણપતિમાં વિવિધ કાર્યક્રમ જેવા કે વેશભૂષા, ચિત્ર સ્પર્ધા, રાસ ગરબા તેમજ સત્યનારાયણ ભગવાનની કથા આવા વિવિધ આયોજન કરેલ। નારી તું નારાયણી આ સૂત્રને સાર્થક કરવા માટે આ તમામ આયોજન અમારા મહિલા મંડળ અને આજુબાજુના મહિલાઓએ કરેલ। તે બદલ નારી શક્તિને અમે વંદન તેમજ અભિનંદન કરીએ છીએ। તેમજ વિવિધ શહેરોમાં અને ગામ અને રાજ્યમાં ગણપતિ સ્થાપના કરતા આયોજકોને મારે નમ્ર અપીલ કરવી છે કે આપ સર્વે પીઓપી નહીં પણ માટીના ગણપતિ ઇકો ફ્રેન્ડલી બેસાડો જેથી કરીને પર્યાવરણની જાળવણી થાય અને આપણો ધર્મ પણ જળવાઈ રહે। અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ।